હેલો દોસ્તો, કેમ છો? તો આજે આપણે આવી ગયા છે ફરી એકવાર. આજે ઉગાડવાના છે ધાણા. તો ધાણા માટે એમાં માટી તૈયાર કરી છે. ખેતરની માટી છે અને છાણ છે જૂનું, ખાદ કહેવાય છે. આજે ધાણા લઈને આવીશું. ધાણા છે તો આપણે 2 ફાળિયા કરી દીધા છે અને આ માટી 2 મિક્સ કરી અને ટોપલામાં લીધી છે. હવે એમાં આપણે થોડી જગ્યા ઉપર નાના ખાડા કરવાના છે. નાના ખાડા, થોડી જગ્યા ઉપર ખાડા કરી લેવાના, જેમાં આપણે ધાણા નાખશું. ધાણા માટે થોડી જગ્યા કરવી પડે, કારણ કે આપણે છૂટા નથી નાખવાના. આપણી હાથની મુઠ્ઠીમાં 5 આંગળીમાં જેટલા ધાણા આવે ને એટલા ધાણા આપણે આ ખાડામાં નાખવાના છે, તાકે ફરી ઉગે ધાણા ત્યારે જથ્થામાં ઉગે, છૂટા નહીં ઉગે. છૂટા ઉગે ને તો તમને બરાબર ગ્રોથ નહીં થાય. અને તમે આવી રીતે મુઠ્ઠીમાં 5 આંગળીમાં લઈને ખાડો કરીને તમે એમાં ઉગાડશો ને તો જથ્થામાં ઉગશે અને ગ્રોથમાં ઉગશે. ધાણા તમને જ્યારે તમે હાર્વેસ્ટ કરશો, કાપીને લાવશો ને ત્યારે સરસ એવા જથ્થામાં ઉગેલા હશે, ઉગશે જથ્થામાં સારા. તો તમે જ્યારે બી પણ ધાણા તમારા ઘરે ઉગાડો, નાની ટોપલીમાં, મોટી ટોપલીમાં, તો આવી રીતે નાના ખાડા કરી અને જથ્થામાં તમારી 5 આંગળીમાં જેટલા ધાણા આવે એટલા 5 આંગળીમાં લઈ અને આવી રીતે ખાડામાં નાખવાના. તો ધાણા તમારે સારા એવા થશે, તો તમે ઉગાડી શકો છો આવી રીતે. મેં આજે ઉગાડ્યા છે. હવે જોઈએ 10-15 દિવસ પછી આ ધાણા ઉગી જશે. ઉગવામાં 5 દિવસ લાગે. 5 દિવસમાં તો એના પડકા ફૂટી જાય, પણ મોટા થતા જ્યારે કે આપણે જોઈએ જે વખતે એ વખતે થોડાક મોટા 10-15 દિવસથી મોટા થશે. ત્યાં સુધી આપણે એનો કેર કરવાની રહે. કેરમાં તો જો હમણાં તો ખાતરના માટી બંને કરી નાખ્યું છે આપણે. એમાં બીજું કોઈ ખાતર કશું નાખવાનું રહેશે નહીં. ધાણા ઉગાડ્યા પછી ખાલી રોજે પાણી નાખતું રહેવાનું, બસ એમાં આ જ હોય છે. તો આ 5 આંગળીમાં લઈ અને નાના ખાડા કરી અને આ ધાણા નાખવાના એવા રહેશે. હું એમ તો ક્યારની વિચાર્યો હતો ધાણા ક્યારના ઉગાડવાના હોય. અત્યારે તો આવી બી ગયા, પણ મારી પાસે માટી નહીં હતી. ટોપલી વગેરે હતો પણ માટી નહીં હતી. માટી મેં હમણાં લાવી, તો મેં હમણાં ઉગાડવાનો વિડીયો બનાવ્યો છે. તો તમે જોઈ શકો છો કે મેં નાના ખાડા કરી અને મારી 5 આંગળીમાં જેટલા ધાણા આવે એટલા ધાણા મેં ઉગાડ્યા છે. હવે એને આપણે માટીથી કવર કરી અને હાથથી થોડું પાણી છટકોરવાનું છે, તાકી ધાણા જે આપણે અંદર નાખ્યા છે ને એ પાણી આપણે નાખીએ ને તો બધા ઉભરીને બહાર નહીં આવી જાય. એટલે આપણે પાણી જે છે ને તો હાથથી છટકોરવાનું છે. ટબ ભરીને પાણી નથી નાખવાનું. હાથમાં લઈને તમે આમ, તમારી પાસે ફુવારો હોય ને તો ફુવારાથી બી નાખી શકો છો. મારી પાસે ફુવારો નથી, હું હાથથી જ છટકોરું છું. તો જ્યાં સુધી ઉગી ના જાય ને, ઉગી ગયા પછી બી થોડા મોટા થાય પછી તમે ટબથી નાખી શકો છો. ત્યાં સુધી તમારે હાથથી છટકોરીને જ પાણી નાખવાનું, કારણ કે જે તમારા ધાણા નાખેલા છે ને એ ઉછળીને બહાર નહીં આવે, પાણી નાખવાથી બહાર નહીં આવી જાય. તો મિત્રો, તમને મારો આ વિડીયો, ધાણા ઉગાડવાનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને મારા વિડીયોને તમને ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ.